નમસ્તે મિત્રો, આજે કંઈક નવી વાત કરવા માટે હું આપની પાસે આવ્યો છું। 6/6/12 બુધવાર 6 જૂન 2012 બુધવાર આપણા સૌના જીવનની એક અનેરી ઘટના છે અને એવી ઘટના છે કે લગભગ 105 વર્ષ પછી બની રહી છે અને ભવિષ્યમાં પણ 105 વર્ષ પછી અથવા તો 121 વર્ષ પછી બનવાની છે। આપણે સ્વાભાવિક મનમાં થતું છે આવી કેવી ઘટના છે। આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ, ચંદ્રગ્રહણથી પરિચિત છીએ, પણ આપણા નસીબમાં પહેલીવાર એવો મોકો આવ્યો છે અને એ મોકો છે શુક્રની મુલાકાત કરવાનો અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર છે। પૃથ્વી અને સૂર્યની વચ્ચે શુક્ર જ્યારે ભ્રમણ કરતો હશે ત્યારે આપણે એને જોઈ શકીશું। 6 જૂન સૂર્યોદયથી લઈને સવારે 10:30 વાગ્યા સુધી હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણેથી આ ઘટના જોઈ શકાશે। આ ઘટનાનો ઉપયોગ ખગોળશાસ્ત્રીઓ માટે એક સ્વર્ણિમ અવસર હોય છે, જેના દ્વારા પૃથ્વી અને સૂર્યનું અંતર માપી શકાતું હોય છે, જેના દ્વારા જે અંધશ્રદ્ધાઓ છે એને મિટાવી શકાતી હોય છે। વિજ્ઞાનને જાણીએ, ખગોળશાસ્ત્રને જાણીએ, આ આખું એ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, ક્યાં ચાલે છે, એ સમજવા માટેનો એક સરસ મજાનો અવસર છે। ભાઈઓ બહેનો, દુનિયામાં પહેલીવાર જ્યારે ટેલિસ્કોપનું નિર્માણ થયું લગભગ 1600ની શતાબ્દીમાં, અને એ વખતે જેમ આજે શુક્રનો અવસર મળ્યો છે, બુધનો અવસર મળ્યો હતો। સૂર્યની આગળથી બુધ ગ્રહ પસાર થતો હતો અને ત્યારે દુનિયામાં પહેલીવાર આપણા સુરતથી વિદેશના એક વૈજ્ઞાનિકે ટેલિસ્કોપ દ્વારા આ બુધના ભ્રમણને નિહાળ્યું હતું। ઇતિહાસની એક મોટી ઘટના છે જેમાં આપણા સુરતને ગૌરવ મળેલું છે। આપણા બધા માટે 6/6/2012 6 જૂન 2012 બુધવાર સૂર્યોદયથી સવારે 10:30 સુધી આ શુક્રને મળવાનું મુલાકાત, શુક્રને મળવાનો અવસર આપણે અચૂક લઈએ। એના માટે આંખોને જે કાળજી લેવાની હોય એની સૂચનાઓ આપણે સમજીએ, પરંતુ આ એક અનેરો અવસર જીવનનો છે, એનો જરૂર લાભ લઈએ।